નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભારતના ઉત્સવો ત્યાં સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે આગળ અભ્યાસ કરીશું ગુજરાતના ઉત્સવો. તેમાં સૌથી પહેલો ઉત્સવ જોઈશું આપણે નવરાત્રિ. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. આસો સુદ એકમથી લઈને સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે. નવરાત્રિ એ શક્તિની માતાજીની જે શક્તિ હોય છે શક્તિની આરાધનાનું પર્વ છે. આ 9 દિવસો દરમિયાન લોકો મા દુર્ગાનું પૂજન કરે છે. નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે. ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે. આપણા ગુજરાતની એક આગવી ઓળખ એક શું છે તો કે ગરબા. બીજો ઉત્સવ જોઈએ ઉત્તરાયણ. સૂર્યનું ધન રાશિમાં મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિની અંદર આવવું એટલે તેને ઉત્તરાયણ કહેવાય છે. તે મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આગળનો તહેવાર જોઈએ આપણે રથયાત્રા. જગન્નાથપુરીની રથયાત્રાની જેમ આપણે ભારતના ઉત્સવો જોયા હતા એમાં રથયાત્રા હતી. એની અંદર આપણે જોયું હતું કે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે તેમ ભારતના વિવિધ ભાગોમાં જુદા જુદા ભાગોની અંદર અષાઢ મહિનાના સુદ બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. જેમાં આપણા અમદાવાદની અંદર નીકળતી જે રથયાત્રા છે એ વધારે પ્રમાણમાં આકર્ષક છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. આપણી હિન્દુ શાસ્ત્ર અનુસાર તેની વિધિ થાય છે અને ત્યાર પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલરામ એટલે કે બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચાર્યા માટે નીકળે છે. આખા નગરની અંદર ફરવા માટે નીકળે છે. ચિત્રની અંદર બતાવેલું છે જગન્નાથપુરીની રથયાત્રા. આગળ જોઈએ આપણે જાણવા જેવું ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય સંત શ્રી નૃસિંહદાસજી ઈસવીસન 1878 અને તેમના ફાળે જાય છે. ગુજરાતની અંદર રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય કોના ફાળે જાય છે તો કે સંત શ્રી નૃસિંહદાસજી તેમના ફાળે જાય છે. અને ક્યારથી શરૂ કરવામાં આવી હતી તો કે ઈસવીસન 1878ની અંદર. સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. આપણે આગળ જોયું કે પહિંદ વિધિ એટલે કે આપણે જે સોનાનો સાવરણો હોય તેનાથી એના આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે. આગળ જોઈએ આપણે બીજા ઉત્સવોની અંદર મેળાઓ. ગુજરાતની અંદર વિવિધ જિલ્લાઓની અંદર અલગ અલગ પ્રકારના મેળાઓ ભરાતા હોય છે. જોઈએ તેના વિશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે. જેમ કે તરણેતરનો મેળો એ કઈ જગ્યાનો છે તો કે સુરેન્દ્રનગરનો. વૌઠાનો મેળો અમદાવાદ. ભવનાથનો મેળો જૂનાગઢ. શામળાજી ગદાધરનો મેળો શામળાજી એટલે કે અરવલ્લીમાં. પલ્લીનો મેળો એટલે કે રૂપાલ ગાંધીનગરની અંદર. ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠામાં. સરખેજનો મેળો આપણો અમદાવાદમાં. ગોળ ગધેડાનો મેળો એટલે કે ગરબાડા દાહોદ. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા. માધવપુરનો મેળો એટલે કે માધવપુર પોરબંદર. મીરદાતાનો ઉર્સ મુબારક એટલે કે ઉનાવા, ત્યાં મસ્જિદ આવેલી છે ઉનાવા મહેસાણા જાણીતા મેળાઓ છે. આગળ જોઈએ આપણા ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો. આપણા જે મુખ્ય શાસ્ત્રીય નૃત્યો છે તેના વિશે માહિતી મેળવીએ. ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે.
અને આ શાસ્ત્રીય નૃત્યો એ ધર્મ સાથે સંકળાયેલા રહેતા. આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો વિશે જાણીશું. અમુક જે આપણા આગળ પડતા જે નૃત્યો છે તેના વિશે આપણે જાણીશું. પહેલાં જોઈએ તો કે કથક. કથક શબ્દ કથા પરથી ઉતરી આવે છે. આ નૃત્યો છે એ ધર્મની સાથે સંકળાયેલા છે. એટલે કહેવાય છે કે કથા શબ્દ પરથી કથક શબ્દ ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. કથન કરે સો કથક કહાવે. એક ઉક્તિ છે, આવી પંક્તિ છે, કથન કરે સો કથક કહાવે. ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો. ભક્તિ આંદોલન વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પાઠની અંદર જોયું. ક્યારે? તો કે 15મીથી 16મી સદીની અંદર આ ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં આ કથકનો ખૂબ વિકાસ થયો. કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતી તેનો સમાવેશ થતો. મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજ દરબારોમાં રજૂ થતું. મુગલ બાદશાહો જે હતા તેમના સમયકાળની અંદર આ કથક નૃત્ય એ રાજ દરબારની અંદર કરાતું હતું, જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યું. 15મી 16મી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયું. જુદી જુદી પરંપરાઓની અંદર આ 15મી 16મી સદી પછી વહેંચાઈ ગયું. આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે અને આ બે પરંપરાઓમાં જયપુર અને લખનૌનો સમાવેશ થાય છે. 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું. 19મી સદીના અવધના જે નવાબ હતા વાજિદ અલી શાહે તેને પોતાના દરબારમાં આ કથકને આશ્રય આપ્યો હતો અને આ કલાને પુનર્જીવન આપ્યું હતું. કથક પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું. કથક કઈ કઈ જગ્યા સુધી વિસ્તરેલું હતું? તો કે પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું. સ્વતંત્રતા મળ્યા પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું. સ્વતંત્રતા મળ્યા પછી જ્યારે આપણને આઝાદી મળી ત્યાર પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોની અંદર સ્થાન મળ્યું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. આગળ જોઈએ કથકલી. કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે. કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. એનો શાબ્દિક અર્થ, શબ્દની રીતે તેનો અર્થ જોઈએ છીએ તો કે નાટ્ય વાર્તા થાય છે. અભિનય એ આ નૃત્યોનો આત્મા છે. એક જાતનો અભિનય કરવો એ આ નૃત્યનો આત્મા સમાન ગણાય છે. અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્ત્વની ગણાય છે. આ નૃત્યની અભિનય તો ખરી, પરંતુ તેની સાથે સાથે રંગભૂષા અને વેશભૂષા, તેમના જે કપડાં હોય છે એ ખૂબ મહત્ત્વના ગણાય છે. સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે. તેમના જે કલાકારોની રંગભૂષા એ કેવી હોય છે? સાત્વિક, રાજસી અને તામસી આવા ગુણો ધરાવતા પાત્રો મુજબની તેમના કલાકારોની રંગભૂષા હોય છે. પાત્રો બોલતા નથી, પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્ત કરે છે. તે બોલતા નથી, પરંતુ તેમના જે હાવભાવ હોય છે તેમના ચહેરા પરના, તેનાથી તેઓ અભિવ્યક્ત કરે છે. આગળ જોઈએ જાણવા જેવું. આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર 9મી તથા 10મી સદીમાં કુટિયાટ્ટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો છે. આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર એ 9મી તથા 10મી સદીની અંદર કયા નામ પર કીધું છે? તો કે કુટિયાટ્ટમ આવા નામ એટલે કે સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો છે. આગળ જોઈએ મણિપુરી. મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુરી નૃત્ય
એ પૂર્વ ભારતની અંદર આવેલું મણિપુર રાજ્યની ઓળખ ધરાવે છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે અને આ નૃત્યની અંદર શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યમાં 2 પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. મણિપુરી નૃત્યની અંદર 2 પ્રકાર છે, એક લાસ્ય અને બીજું છે તાંડવ. આગળ જોઈએ આપણે ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો બતાવેલું છે મણિપુરીનું નૃત્ય. જાણવા જેવું, મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો. મણિપુરી નૃત્યના વિકાસની અંદર 18મી સદીની અંદર આ રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું. તેમણે નૃત્ય શૈલીના એક પાઠ્યપુસ્તક સમાન તેમણે કયું પુસ્તક લખ્યું હતું? તો કે ગોવિંદ સંગીત લીલા વિલાસ તેમણે પુસ્તક લખ્યું હતું. આગળ જોઈએ ભરતનાટ્યમ. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે. ભરત મુનિ દ્વારા રચિત આ નાટ્યશાસ્ત્ર ગ્રંથ એ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી છે. આ સિવાય આ ભરત મુનિએ અભિનય દર્પણ નામના ગ્રંથની રચયિતા એટલે કે નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના જે બીજા શાસ્ત્રીય નૃત્ય તરીકે આ ભરતનાટ્યમની વધારે પ્રમાણમાં ચર્ચા કરી છે. તાંજોર એટલે કે તમિલનાડુમાં ભરતનાટ્યમનો નૃત્યનો વિકાસ થયો. આ ભરતનાટ્યમ છે એ કઈ જગ્યાનું છે? તો કે તમિલનાડુનું. આગળ જોઈએ કુચીપુડી. ભારતના અગ્રણીય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. ભારતના બીજા અગ્રણીય જે શાસ્ત્રીય નૃત્ય છે એની અંદર આ કુચીપુડીનો ઉદ્ભવ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. આ ગામની અંદર યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ 17મી સદીની અંદર આ કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા અને આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. આગળ જોઈએ બિહુ. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. એ કઈ જગ્યાનું છે? તો કે અસમનું. આ બધા જ નૃત્યો વિદ્યાર્થી મિત્રો જોડકા તરીકે પૂછાઈ શકે છે કે નૃત્ય એ કયા રાજ્યનું છે એમ. કયું નૃત્ય કયા રાજ્યનું? ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. એક આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત એમના જે પોશાક હોય છે એ પોશાક પહેરીને આ બિહુનું નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઢોલ, પેપા એટલે કે ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય અને વાંસળી જેવા વાદ્યનો ઉપયોગ આ નૃત્યની અંદર કરવામાં આવે છે. આગળ જોઈએ, આટલું જાણવું ગમશે. મધ્યયુગમાં શાસ્ત્રીય નૃત્યમાં નીચેના નૃત્યોનો સમાવેશ થાય છે. શાસ્ત્રીય નૃત્યની અંદર નીચેના નૃત્યોનો સમાવેશ થાય છે. કયું નૃત્ય એ કયા રાજ્યનું છે તે અહીંયા કીધેલું છે. ભરતનાટ્યમ તો કે તમિલનાડુ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથક તો કે કેરળ, મણિપુરી તો કે મણિપુર, ઓડિસી ઓડિશા, કથક તો કે ઉત્તર ભારત. ત્યાર પછીની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે નવા ભાગની અંદર મેળવીશું.